નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 6 ની જે તમારી ગુજરાતીની ક્લાસ બુક છે એટલે કે આપણી ગુજરાતીની બુક તો એની અંદર જે આપણું ચેપ્ટર નંબર 1 છે પર્વત તારા એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે કરવાના છીએ। તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। ચેનલ ઉપર નવા હોય તમારી ફરજ બને છે ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો તે તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય। તો વિદ્યાર્થી મિત્રો હવે તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો ધોરણ 6 વિષય છે આપણો ગુજરાતી જે તમારું નવું પાઠ્યપુસ્તક છે 2024 આધારિતનું એના મુજબ પ્રકરણ છે 1 પર્વત તારા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ અને ધોરણ 6 ના તમામ વિડિયો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। તો સૌપ્રથમ છે મિત્રો જોઈ શકો છો તમે સ્વાધ્યાયની અંદર વાતચીત। તો મિત્રો વાતચીતનો અર્થ શું થાય છે? તો મિત્રો વાતચીતમાં એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નના જવાબો આપણે ક્યાંયથી બેઠે બેઠા કોપી કરીને ઉતારવાના નથી। આ ખાલી તમને સમજણ પૂરતા જ આપેલા છે। તમારે જે વાતચીતના પ્રશ્નો હોય એ તમારે જાતે આ પ્રશ્નના જવાબો આપવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે આમાં। તો જોઈએ કે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો આપણે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। એટલે તો મિત્રો પ્રાર્થનાને આત્માનો ખોરાક કહેવામાં આવે છે। તમે શાળાએ દરરોજ સવારે જાઓ છો ત્યારે પહેલું જ કાર્ય હોય છે શાળામાં પ્રાર્થનાનું। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। આગળ છે બીજો પ્રશ્ન। બીજો પ્રશ્ન છે કે તમને કયા કયા કુદરતી સ્થળે જવું ગમે છે અને કેમ? તો અહીંયા છે કે મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે છે કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે। જીવનના મહત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે। ત્રીજો છે કે મેઘધનુષ વિશે તમે શું જાણો છો? તો ચોમાસામાં મેઘધનુષ રચાય છે જે મિત્રો અત્યારે ઋતુ ચાલી રહી છે આપણે ચોમાસાની એની અંદર મેઘધનુષ તમને જોવા મળેલું હશે તમે ક્યાંક ને ક્યાંક જોયેલું જ હશે। તો સૂર્યના કિરણો વરસાદના બિંદુ ઉપર પડતા સફેદ રંગનું જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, જાની, વાલી, પીનારા જે 7 કલરો છે એના રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ રચાય છે। અને મિત્રો આ ધોરણ 6 નો જે સંપૂર્ણ ગુજરાતી વિષય છે એની મિત્રો કવિતાઓ પાઠોનું તમારે સંપૂર્ણ સમજૂતી સાથે ફોટા સાથે જો તમારે સમજૂતી જોતી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો। અમે તમને સમજૂતી સાથેના વિડિયો 100% આપવાનો પ્રયત્ન કરીશું। ચોથો છે કે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે જેને કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે। નેક્સ્ટ પેજ તરફ આપણે આગળ વધીશું। તો લાસ્ટમાં મિત્રો પાંચમો પ્રશ્ન છે કે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? આ મિત્રો એક વિચારવા જેવો પ્રશ્ન છે કે ભગવાને આપણને બનાવ્યા છે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે તો પણ આપણે તેમને તું કહીને સંબોધીએ છીએ। તો ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ હોય છે। આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ। તે આપણા દુઃખ હરતા છે તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ। નેક્સ્ટ આગળ વધીશું। તો આગળ મિત્રો છે ઉદાહરણ મુજબ આપણે જોડવાના છે તો જોઈએ મિત્રો આ તો મિત્રો અહીંયા છે અહીંયા તમને કોષ્ટક આપેલો છે અહીંયા કક્કો લખેલો છે અહીંયા મિત્રો તમને જોઈ શકો છો 1 2 3 લખેલી છે ને અહીંયા અ આ ઈ લખેલું છે। તમારે ઉદાહરણ છે જાણે કે તો એટલે કે દરિયો તો દરિયો મિત્રો વિશાળ જે બીજા સાથે આપણે જોડવાનું છે। પછી છે ઉ તો દરિયો વિશાળ પણ હોય છે અને દરિયો મિત્રો ખારો હોય છે એટલે કે દરિયામાં ખારાશ હોય છે। તો જોઈ શકો છો આમાં વાક્ય બન્યું ક એટલે દરિયો, બે એટલે વિશાળ અને ઉ એટલે ખારાશ। તો મિત્રો આ પરથી આપણે વાક્ય બનાવવાનું છે કે વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે। એવી રીતે આપણે નેક્સ્ટ સૂર્ય જોઈએ તો સૂર્ય મિત્રો ક્યાં જોવા મળે છે? તો મિત્રો સૂર્ય આપણને આકાશમાં જોવા મળે છે અને સૂર્ય મિત્રો
સૂર્ય કેવો હોય છે? તો સૂર્ય મિત્રો આપણને ગરમી આપે છે. તો અહીંયા મિત્રો શું બનશે? તો અહીંયા મિત્રો બનશે, અહીંયા આવશે ખ, પછી અહીંયા આવશે 5, પછી અહીંયા આવશે અ. જે તમે નીચે જોઈ શકો છો, ખ, 5 ને અ, એટલે કે સૂર્ય, આકાશ ને ગરમી. અને આનું વાક્ય બનશે કે આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું, એટલે ઉપરથી આપણે જોઈ લઈએ. તો અહીંયા છે મેઘધનુષ. તો મેઘધનુષની સામે આવશે રંગ. મેઘધનુષમાં રંગ હોય છે. અને મેઘધનુષ ક્યારે જોવા મળે છે આપણને? તો મેઘધનુષ આપણને વરસાદમાં જોવા મળે. તો મિત્રો અહીંયા શું આવશે? અહીંયા આવશે ગ, અહીંયા આવશે 1 ને અહીંયા મિત્રો આવશે ઈ. નેક્સ્ટ આગળ છે સી. તો સી મિત્રો હોય છે એ મિત્રો ત્રાડ નાખે છે. તો કની સામે આવશે 3, અને 3 જે છે એ મિત્રો તમે જોઈ શકો છો, એની સામે આવશે ઈ, એટલે કે કેશવાળ. જોઈ શકે છો તમે, અહીંયા આવશે ક, અહીંયા આવશે 3, અને સિંહના મિત્રો જટાદાર વાળ હોય છે એટલે તેને મિત્રો કેશવાળી કહી શકાય, એટલે આવશે ઈ. અને લાસ્ટમાં શું બાકી રહ્યું? લાસ્ટમાં રહ્યું નદી. તો નદીનો કાંઠો હોય છે અને નદીનો પ્રવાહ પણ હોય છે. તો અહીંયા આવશે ચ, પછી અહીંયા આવશે 5, અને અહીંયા આવશે આ. તો આ આપણો જવાબ થયો. હવે નેક્સ્ટ આપણે તેના વાક્યો પણ જોઈશું. જોઈ શકો છો, આપણે આગળ જોઈ ગયા અને આ તેના વાક્યો છે કે ગ, 1 ને ઈ, એટલે કે મેઘધનુષ, રંગ અને વરસાદ. તો વરસાદ પછી મેઘધનુષ પોતાના રંગ પૃથ્વી પર વેરે છે. ચોથો છે ક, 3 ને ઈ, એટલે કે સિંહ, ત્રાડ ને કેશવાળી. તો સિંહ પોતાની કેશવાળી અને ત્રાડને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે. આગળ છે 5મો ચ, 4 ને આ, એટલે કે નદી, કાંઠો અને પ્રવાહ. એટલે કે નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ જ મુશ્કેલ પડી જાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે આપણે ઉદાહરણ મુજબ જોડવાના છે, જે તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલું હશે એવી રીતે એ તમને ડાયરેક્ટ જવાબ આપેલા છે. તો સૌપ્રથમ છે ચશ્મા. તો મિત્રો ચશ્માની સામે બંધબેસતું જોડકું આંખદ આવે. ચશ્મા તો થશે આંખ. પછી છે કાગળ. તો કાગળની સાથે જોડકું કલમનું આવે. કાગળ છે તો કાગળ મિત્રો જો પેન હોય તો જ લખી શકાય, એકલા કાગળ ઉપર ના લખી શકાય. પછી છે પતંગ. તો પતંગ અને દોરાનો સંબંધ છે. પછી છે હોળી. તો હોળી અને પાણીનો સંબંધ છે. જો પાણી જ ના હોય તો મિત્રો હોળી ક્યાં તરે? પછી કપડા અને શરીરનો સંબંધ છે. આ રીતે આપણે જણાવવાનું છે બંધબેસતા જોડકા. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે પ્રશ્નના જવાબો લખો. જે તમારું કાવ્ય આપેલું છે એ કાવ્ય પરથી પ્રશ્નના જવાબો આપણે લખવાના છે. તો જોઈએ ચોથો છે, ચોથો મિત્રો છે પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. પછી છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવરને કવિ ભગવાનની આંખ ગણે છે. ત્રીજો છે કે વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે કે ઉદાર દિલના અને મોટા મનના માણસ હોવું. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ મિત્રો આવે છે ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન જોઈએ કે મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. તમે મોરપીંછ જોઈ શકો છો, એમાં પણ મિત્રો અલગ અલગ રંગોથી મોરપીંછ અતિ સુંદર લાગે છે. અને મેઘધનુષ જે છે, મેઘધનુષની અંદર પણ 7 એવા રંગો છે જેથી મેઘધનુષ આખું અલગ તરી આવે છે અને આપણને જોવામાં પણ સારું લાગે છે. પાંચમો જોઈએ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એ આપણને ખબર છે, અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે, અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેમ લાગે છે. મિત્રો આ પ્રશ્નો મિત્રો સ્વાભાવિક છે, તમે જોયેલો હશે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર આથમી જાય છે, અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય આથમતો હોય છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે પાંચમો કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે આપવાનો છે. તો તું તરણાનો તારણ હાથ, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો મિત્રો આનો આપણે અર્થ છે કે આ પંક્તિમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે. કવિ કહે છે કે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છો. અહીં કવિ નિર્બળ અને દીન લોકોને તરણા સાથે સરખાવીને કહે છે કે તું જ એ લોકોનો તારણહાર છો અને એ લોકોના દુઃખોને દૂર કરનાર છો.
આગળ કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી અમને સોગાદ એટલે કે ભેટ છે. એટલે કે કવિ મિત્રો આટલી પંક્તિ દ્વારા કહેવા માંગે છે કે સમગ્ર વિશ્વમાં જ્યાં જઈએ ત્યાં દરેકે દરેક વસ્તુમાં ભગવાનનો વાસ આપણને જોવા મળે છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે છઠ્ઠો કે આપેલ શબ્દને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ જોડવાના છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે દરિયાનું. તો દરિયામાં મિત્રો શું હોય? સ્વાભાવિક રીતે આપણને ખબર પડે કે પાણી હોય, હોડી હોય, દરિયામાં મોજા આવતા હોય, દરિયામાંથી મીઠું પકવાતું હોય, દરિયામાં માછલી હોય, દરિયા કિનારે દીવાદાંડી હોય અને દરિયામાં શંખ પણ આપણને મળે છે. પછી જે વૃક્ષ, તો વૃક્ષ આપણને લાકડું આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, વૃક્ષને મૂળ હોય છે, પાન, પુષ્પો અને છાંયડો આપે છે આપણને. પછી છે પર્વત, તો પર્વતની ઊંચાઈ હોય છે, પર્વતની અંદર નાના નાના પથ્થરો મળીને પર્વત બનતો હોય છે. વનસ્પતિ, તો પર્વતની અંદર મિત્રો વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ ઉગતી હોય છે અને પર્વતની અંદર પાણીના નાના નાના એવા ઝરણા પણ હોય છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે મિત્રો આકાશ. તો આકાશમાં મિત્રો વાદળ હોય છે, વાદળ વગર આકાશ અધૂરું છે. આકાશમાં તારા છે, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહો અને આકાશમાંથી વરસાદ પડે છે. પાંચમો છે નદી. તો નદીની અંદર પાણી, કિનારો, હોડી, મગર, માછલી અને પૂર. સાતમો જે તો શું થાય વિચારીને લખવાનું છે. આ મિત્રો આપણા મગજ શક્તિને આધારે પ્રશ્નો છે કે જો આ ના હોય તો શું થાય, આ થાય તો શું થાય, એવા પ્રશ્નો છે. એવા પ્રશ્નો તમે તમારી જાતે પણ લખી શકો છો. એવું નથી કે અહીંયા જેવા લખેલા છે એવા બેઠા કોપી ઉતારીને આપણે લખીએ. પહેલો છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ નદીના પાણી પરના બધા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવો નાશ પામે. જો નદી આપણને પાણી ના આપે તો મિત્રો આપણું મનુષ્ય જીવન આપણે ટકાવી શકીએ નહીં, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક પાણી તો નદી દ્વારા જ મેળવતા હોઈએ છીએ. નેક્સ્ટ બીજો છે કે જો વૃક્ષો જ ન હોત તો શું થાત આ પૃથ્વી પર? તો જો વૃક્ષ જ ના હોય તો વૃક્ષો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, જે આપણને ખબર છે, અને આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે? તો એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ જે કરે છે એ મિત્રો વૃક્ષો કરે છે અને ઓક્સિજન છોડે છે તે અટકી જાય છે અને વરસાદ પણ ન આવે અને સમગ્ર જીવન સૃષ્ટિનો નાશ થઈ જાય. તમે મિત્રો જે બીજા ગ્રહો છે આપણા પૃથ્વી સિવાયના, તે ગ્રહો પર વૃક્ષો નથી તો ત્યાં જીવન સૃષ્ટિ પણ શક્ય નથી. તમને ખબર છે, એટલે કે જ્યાં વૃક્ષો છે ત્યાં જીવન સૃષ્ટિ શક્ય છે. ત્રીજો છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? સૂર્યની ગરમી પણ જીવન સૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જ જળાશયના પાણીની બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને ક્રિયાઓ અટકી જાય અને સમગ્ર જીવન સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. એટલે કે આ સમગ્ર પ્રશ્નો દ્વારા આપણને કવિ એમ સમજાવવા માંગે છે કે ભગવાને જે રચના કરી છે એ ખૂબ જ વિચારીને કરી છે, એકબીજા પર નભતી રચના કરી છે. જો એક પણ ના હોય તો આપણી જીવન સૃષ્ટિ ટકાવી અશક્ય થઈ જાય. ચોથો છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી એક પોષણ કડી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજામાંથી પોષણ મેળવે છે અને જીવન સૃષ્ટિની સમતુલા જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા ખોરવાઈ જાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ મિત્રો છે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા મિત્રો છે નુક અને ખાલી જગ્યા આપેલી છે ને ન છે. તો અહીંયા મિત્રો કયો સ આવશે? તો અહીંયા શબ્દ બનશે નુકસાન. તો આની અંદર સસલાનો સ આવશે. બીજો છે સમ, બીજો શા. તો સમ તમે આ શબ્દો જોડવાના છે. જે શબ્દ બનતો હોય સમસ્યા, તો સમસ્યાની અંદર આ આવશે. પછી ત્રીજો છે ખાલી જગ્યા અને વણ, તો આવશે સીવણ એટલે કે સસલાનો સ. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ પણ મિત્રો એવું જ છે, જોઈ શકો છો. શિકાર, શરણાઈનો સ આવશે. પછી જે પાંચમો તો એની અંદર સરોવર. છઠ્ઠો છે એમાં આવશે શાબાશી. સાતમો જે છે એમાં આવશે રિસીસ. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે 17મો સહી. 8મો
તેની અંદર વિશેષ તમે જોઈ શકો છો આ સા આવશે પહેલો છે 9મો છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો તારે તે મિત્રો તારે તેને શું કહેવાય તારણહાર સર્જન કરે તે એને કહેવાય સર્જનહાર નેક્સ્ટ પાળે તે તો મિત્રો પાળે તેને શું કહેવાય પાલનહાર આ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ માટે પણ લઈ શકાય રક્ષણ કરે તે રક્ષણહાર દેખણહાર તો મિત્રો દેખે તે ખેડણહાર તો જે ખેડે તે નેક્સ્ટ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરવાની છે વિકલ્પો જેવું છે પહેલો કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો એની અંદર આવશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજો છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ તો આમાં છે ક કે તરણાને તારણહાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે ત્રીજો કે એમાં મારી હોળીને આ કોણ હંકારે તેમાં આવશે અ કે મારી જીવન નૈયારે કોણ ચલાવતું હશે 11મો છે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવવાનું છે એટલે કે તમને આ વાક્ય આપેલું છે અને લાસ્ટમાં તમને અથવા તો જે વિકલ્પ હશે એની જોડે 3 તમને ઓપ્શન આપેલા હશે એમાંથી જે ખોટો ઓપ્શન હોય એ ઓપ્શનો છેકીને આપણે સાચું વાક્ય બનાવવાનું છે તો જોઈએ તો એ છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કે કરે તો આની અંદર મિત્રો જે મેળવે છે એ સાચું આવશે બાકી જે વસાવે છે અને કરે છે એ મિત્રો છેકાઈ જશે તો તમારું નવું વાક્ય બનશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે સમજાઈ ગયું છે તમને તો આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાયો તો મિત્રો એની અંદર આવશે ગુજરાતમાં દિવસે ને દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો આ મિત્રો રાઈટ વાક્ય આવશે બાકી પામ્યો અને ફેલાયો એ મિત્રો છેકાઈ જશે પછી જે ત્રીજો કે ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું તો મિત્રો આ જે કર્યું જે છે એ સાચું આવશે બાકી થયું અને પામ્યું એ ખોટું આવશે ચોથો છે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી તો પૂરી કરી ખોટું શરૂઆત કરી ખોટું તો જે આરંભી છે એ આપણે સાચું આવશે કે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી નેક્સ્ટ આપણે આગળ વધીશું વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને જો તમે છેલ્લે સુધી જોયો હોય તો તમારો આભાર ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો કારણ કે ધોરણ 6 ના દરેક વિષયના આવી જ રીતે તમને સમજૂતી સાથેના સ્વાધ્યાય સોલ્યુશનો અને મિત્રો જો તમારે સંપૂર્ણ સિલેબસ જોતો હોય ધોરણ 6 નો તો તમે કોમેન્ટ કરો જે તમને એક સરસ મજાની તમને ભણવાની અંદર મજા આવે એવી અમે સરસ મજાની મજેદાર પીપીટી બનાવીને તમને ચિત્રો સાથેની સમજણ આપીશું જે તમને વિડીયો ખાલી એકવાર જોશો તો પણ તમને યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત